હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોસ્ટ એકાઉન્ટનું ચોથું યુનિટ સંયોજનના હિસાબો ચાલુ કરીશું. આ યુનિટમાં બે ચેપ્ટર છે, સંયોજનના હિસાબો અને સમાવેશના હિસાબો. પહેલે તો આપણે કોન્સેપ્ટ સમજીએ કે સંયોજન શું છે. તો આ ત્રણ કોન્સેપ્ટ સમજવાના રહે. સંયોજન, સમાવેશ અને પુનઃરચના શું છે. તો સંયોજન એટલે વાત કરીએ તો જ્યારે બે કે તેથી વધુ કંપનીઓ ભેગી થઈ અને એક નવી કંપનીની રચના કરે તેને સંયોજન કહેવાય છે. દાખલા તરીકે હું તમને સમજાવું તો એ કંપની છે અને બી કંપની છે. આ બંને ભેગી થઈને એક સી કંપનીની સ્થાપના કરે તો આપણે આને શું કહીશું? સંયોજન કહીશું. જનરલી સંયોજન સમાવેશના હિસાબો શું કામ ભણવાના આવે? તો કે ઘણીવાર અત્યારના કોમ્પિટિશનમાં યુગમાં શું થતું હોય છે કે નાના નાના એકમો છે એનો ધંધો ઓછો ચાલે અને મોટા એકમો હોય એ વધુ માર્કેટ કવર કરતા હોય છે. આવા સંજોગોમાં શું થાય છે કે નાના એકમો ભેગા થઈને એક મોટું એકમ રચે તો એ લોકો ધંધાની હરીફાઈનો લાભ મેળવી શકે અને બજારમાં ટકી શકે. એટલા માટે આ કોન્સેપ્ટ છે સંયોજન અને સમાવેશનો. ક્લિયર? એમાં સંયોજનમાં શું કરવામાં આવે છે તો કે બે કંપની ભેગી થઈને એક ત્રીજી જ કંપની, નવી કંપનીની સ્થાપના કરે તો એને સંયોજન કહેવામાં આવે છે. હવે આમાં શું કરવામાં આવે છે તો કે બે જે જૂની કંપનીઓ છે એ બે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે અને પછી એની મિલકતો અને દેવા જનરલી નવી કંપની ખરીદી લેતી હોય છે અને એની હિસાબી નોંધો આપણે કરવાની હોય છે. હવે આ બે કંપની જ્યારે મિલકતો અને દેવા નવી કંપની ખરીદે લે છે પછી ખરીદ કિંમત પેટે જનરલી જૂની કંપનીના શેર હોલ્ડર હોય એને પોતાના શેર આપી દેતી હોય છે ખરીદ કિંમતના બદલામાં. હવે આ બંને કંપનીનું વિસર્જન થઈને નવી કંપની અસ્તિત્વમાં આવે ત્યારે કમ્પલસરી આ બંને કંપનીના શેર હોલ્ડરોની સંમતિ હોવી જરૂરી બને છે. હવે વાત કરીએ સમાવેશની. તો સમાવેશ આના જેવો જ કોન્સેપ્ટ છે પણ એમાં શું કરવામાં આવે છે? બે કંપની ભેગી થઈને એક કંપની ચાલુ રહે છે અને એક કંપની વેચાય છે. એટલે કે એ અને બી બે કંપની હોય એનો સમાવેશ કરવામાં આવે તો બી કંપની એમાં સમાઈ જાય છે અને એ રીતે કોઈ એક કંપની ચાલુ રહે છે. એટલે એમ કહી શકીએ સમાવેશ એટલે શું? તો કે જ્યારે એક કંપની બીજી એક કે વધુ કંપનીઓનો ધંધો ખરીદી લે અને બીજી કંપનીનું વિસર્જન થાય ત્યારે તેને પ્રથમ કંપનીએ આ બીજી કંપનીને પોતાનામાં સમાવી લીધી એમ કહી શકાય. સમાવેશ એ એક પ્રકારનું સંયોજન જ છે એમ કંપની ધારામાં પણ કીધું છે. કારણ કે આ કંપની આમાં સમાઈ જાય છે, બાકી એક ધંધો ચાલુ રહે છે. હવે આપણે સંયોજનમાં જોયું એમ જ અહીંયા પણ જે નવી કંપની હશે એ જે વેચનાર કંપની છે એની કંપનીના શેર હોલ્ડરોને અવેજ તરીકે ખરીદ કિંમત સ્વરૂપે એને કાં તો શેર, ડિબેન્ચર અથવા તો રોકડ આપતી હોય છે. જનરલી શેરના સ્વરૂપે ચૂકવણી કરવામાં આવતી હોય છે. હવે વાત કરીએ પુનઃરચનાની. પુનઃરચનાની વાત કરીએ તો પુનઃરચના એ કોઈ સંયોજન નથી. સમાવેશ એ એક પ્રકારનું સંયોજન જ છે એમ કંપની ધારામાં પણ કીધું છે, પણ પુનઃરચના એ કોઈ સંયોજન નથી. એમાં શું કરવામાં આવે છે કે ઘણીવાર કોઈ કંપની ખોટમાં જતી હોય ત્યારે એ ખોટના કારણે જે મૂડીની અછત ઉદ્ભવે ત્યારે એ પોતાની મૂડીમાં ઘટાડો કરીને પોતાની કંપનીનું જ પુનઃરચના કરે છે. એને આપણે કહીશું પુનઃરચના. પુનઃરચના બે રીતે થઈ શકે, આંતરિક અને બાહ્ય રીતે. આંતરિક પુનઃરચના એટલે કંપની પોતાના જ હિસાબોમાં ચેન્જ કરીને, હયાત કંપની હોય એ પોતે જ પોતાનો ધંધો ચાલુ રાખે અને પોતાની મૂડીમાં ઘટાડો કરે અને પુનઃરચના કરે ત્યારે એને આપણે કહીશું આંતરિક પુનઃરચના. જ્યારે બાહ્ય પુનઃરચના આપણે કોને કહીશું? તો કે જે ખોટમાં જતી કંપની છે એનો ધંધો બીજી કંપની ખરીદી લે અને એ રીતે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે અને આ જે જૂની કંપની હશે એની ખોટ માંડી વાળીને મૂડી ઘટાડો કરીને નવી કંપની રચાય ત્યારે આપણે એને કહીશું બાહ્ય પુનઃરચના. ક્લિયર? હવે વાત કરીએ સંયોજન કે સમાવેશનો શું હેતુ હોઈ શકે.
તો સંયોજન કે સમાવેશના હેતુઓમાં પહેલું છે હરીફાઈ અટકાવવા કે ઘટાડવા. હવે બે નાની નાની કંપનીઓ હોય, બંને એકબીજાની હરીફ હોય તો બંને ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયત્ન કરશે અને ઓછા નફાથી ધંધો કરશે, ત્યારે એ બંને ખોટમાં જતી હશે. જ્યારે બંને કંપનીઓ સેમ વસ્તુ બનાવતી હશે, એનું સંયોજન થઈ જાય તો એ કંપનીઓ પોતાનો નફો કરતી થઈ શકે અને નવી કંપનીની સ્થાપના કરી શકે. બીજો હેતુ છે આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા. હવે સંયોજનમાં મોટા પ્રમાણમાં મૂડીનો લાભ મળી શકે. એનાથી શું થાય કે આપણે યંત્રો ખરીદવા હોય, નિષ્ણાંતોનો લાભ લેવો હોય કે અન્ય કર્મચારીઓનો સારામાં સારો ઉપયોગ કરવો હોય તો એ શક્ય બને છે. એટલે આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા માટે પણ સંયોજન કરવામાં આવતું હોય છે. ત્રીજો હેતુ છે મોટા પાયા પરના એકમના લાભ મેળવવા. હવે બે કંપનીઓ બે કે તેથી વધુ કંપનીઓ જનરલી અભ્યાસક્રમમાં બે કંપની અથવા વધીને 3 કંપનીની જ વાત હશે, એટલે બે કંપની ભેગી થઈને ત્રીજી કંપની અસ્તિત્વમાં આવે. પણ સંયોજનમાં બે કે તેથી વધુ કંપનીઓ જ્યારે ભેગી થાય ત્યારે મોટા પાયા પરના લાભો કઈ રીતે મળી શકે? તો કે મોટું એકમ, નાના બે એકમ ભેગા થઈને એક મોટું એકમ બને છે, એટલે એ મોટું એકમ મોટા પાયા ઉપર ખરીદી કરી શકશે, એટલે ઓછા ભાવે ખરીદી થશે, વટાવ મેળવી શકશે, એટલે એની પડતર પણ નીચે આવશે, જેથી નફામાં વધારો કરી શકશે. બીજું કે મજૂર સંઘો સામે પણ ટક્કર ઝીલી શકે, કારણ કે મોટું એકમ બની ગયું એટલે એમની શક્તિમાં વધારો થઈ ગયો. પછી સરકારની નીતિ સામે પણ પોતાનું પ્રતિનિધિત્વ રજૂ કરી શકે. તેમજ ઘણીવાર એક જે પોતે બનાવતી હતી એ વસ્તુમાં પહોંચી વળ્યા પછી એવી જ કોઈ પેદાશોનો વધારાનું ઉત્પાદન કરી અને એ લોકો વધારે વેચાણ કરીને નફો કમાઈ શકે. ચોથો હેતુ છે કેન્દ્રીકરણના લાભો મેળવીને કરકસર કરી શકે. હવે બે કંપનીઓ એક ભેગી થાય છે એટલે બિનફાયદાકારક ઉત્પાદન એકમો બંધ કરીને એક કાર્યક્ષમ એકમ તરફ જાય છે, એટલે કેન્દ્રીકરણના લાભો પણ મેળવી શકાય છે. હવે વાત કરીએ સંયોજનના પ્રકાર કેટલા. તો સંયોજનના 2 પ્રકાર પાડી શકાય. એક વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન અને બીજું છે ખરીદ સ્વરૂપનું સંયોજન. એમાં આપણે અત્યારે પહેલે સમ કરશું ખરીદ સ્વરૂપના સંયોજનના અને ત્યારબાદ આપણે વિલીનીકરણ સ્વરૂપના સંયોજનના અભ્યાસ કરીશું. બરાબર. આજના લેક્ચરમાં આપણે લઈએ છીએ ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરીની મુખ્ય 3 રીતો છે: ચોખ્ખી મિલકતની પદ્ધતિ, અવેજ પદ્ધતિ અને આપેલ કુલ રકમની પદ્ધતિ. અવેજ પદ્ધતિને ચોખ્ખી ચૂકવણીની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. કદાચ ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં તમે સેમ 3માં ધંધાની ખરીદીના હિસાબો શીખ્યા ત્યારે આ ટોપિક તમને આવી ગયો હશે કે ધંધાની ખરીદ કિંમત કઈ રીતે શોધવી. કારણ કે આપણે ખ્યાલ છે તેમ, અને મુખ્યત્વે તમને આપેલ કુલ રકમની પદ્ધતિ એટલે દાખલામાં તમને કેટલી ખરીદ કિંમત છે એ આપી જ દીધેલું હોય તો ખરીદ કિંમત શોધવાનો પ્રશ્ન જ આવતો નથી. બાકી મેઇન 2 રીતોથી જ આપણે દાખલા ગણવાના હશે: ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજ પદ્ધતિ. આપણે જાણીએ છીએ એમ બે કંપનીઓ, અત્યારે આપણે પહેલો યુનિટ 4માં 2 ચેપ્ટર છે, સંયોજનના હિસાબો અને સમાવેશના હિસાબો. એમાં પહેલું ચેપ્ટર સંયોજન સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે ખબર છે એમ 2 કંપનીનું વિસર્જન થાય અને નવી ત્રીજી કંપની અસ્તિત્વમાં આવે, એટલે આપણે નવી કંપની અસ્તિત્વમાં આવે એને શું કહેશું? ખરીદનાર કંપની. અને જેનું વિસર્જન થાય છે એ વેચનાર કંપની. આ બંનેનો ધંધો કોને વેચી દેવામાં આવે છે? નવી કંપનીને, ખરીદનાર કંપનીને. ત્યારે ખરીદ કિંમતની ગણતરી એ દરેક દાખલામાં પહેલો જ સ્ટેપ હશે. ક્લિયર? તો આપણે એ કેલ્ક્યુલેશન કરવાની રહે. તો આપણે ખરીદ કિંમત ગણશું 2 રીતે: ચોખ્ખી મિલકતની પદ્ધતિ અથવા તો અવેજ પદ્ધતિથી. હવે વાત કરીએ ખરીદ કિંમતની મુખ્ય 2 પદ્ધતિઓની. હવે દરેક સમમાં તમને પહેલાં ખરીદ કિંમત ગણવાની હશે, એટલે એ 2 પદ્ધતિઓ ખાસ આવડવી જરૂરી છે. પહેલી છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે જે વેચનાર કંપની છે, આપણે 2 પક્ષકારના ચોપડે હિસાબી નોંધો કરવાની આવશે, ખરીદનાર કંપનીના ચોપડે અને વેચનાર કંપનીના ચોપડે. તો વેચનાર કંપનીની મિલકતો અને દેવા કોણ ખરીદી લેશે? ખરીદનાર કંપની ખરીદી લેશે. ત્યારે કઈ કિંમતે ખરીદે છે એ તમને સ્પષ્ટતા આપી દીધી હોય સમમાં, ત્યારે તમે લેશો ચોખ્ખી મિલકતની પદ્ધતિ. એટલે ચોખ્ખી મિલકતો કેમ ગણાય?
લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. હવે અહીંયા તમે કહેશો ચોખ્ખી મિલકત એટલે તમે સૂત્ર એમ વાપરો છો મિલકત માઇનસ દેવા એટલે આપણે કહીએ છીએ ચોખ્ખી મિલકત, પણ અહીંયા શબ્દ મેં શું વાપર્યો? લઈ લીધેલી મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. એટલે વેચનાર કંપનીના ચોપડે અમુક એવી મિલકતો બોલતી હોય પણ ખરીદનાર કંપની એમાંની કોઈ મિલકત લેવા ન માંગતી હોય તો એના પેટે એને ચૂકવવાના થાય નહીં. એટલે જ્યારે આપણે એને કેટલા ચૂકવવાના થાય છે ત્યારે એ ગણતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વેચનાર કંપનીની કઈ મિલકતો લઈ લીધી અને માઇનસ કરશું કેટલા દેવા લીધા, એટલે એને ચોખ્ખી મિલકતો મળી જશે. એટલે એને ખરીદ કિંમત ગણતી વખતે સરળતા રહે કે એને કેટલા આપવાના છે. ક્લિયર? ચોખ્ખી મિલકતો એટલે લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલા દેવા. હવે આના અમુક ટોપિકની વાત કરીએ તો આ પદ્ધતિ ક્યારે વપરાશે ખાસ લખજો. જ્યારે દાખલામાં પાઘડીની કિંમત આપી દીધી હોય અને બીજું કે બાકીની રોકડ આપી આવો શબ્દ વાપરેલો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરશું. હવે જ પેટે શું આપ્યું એ સ્પષ્ટ ન થતું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરશું. જો કે બંને પદ્ધતિઓ લીધા પછી હું ફરીથી આ વસ્તુ રિપીટ કરીશ કારણ કે કઈ પદ્ધતિએ ખરીદ કિંમત ગણવી એ મેન છે ને દરેક દાખલામાં પહેલો સ્ટેપ આ જ આવશે, ખરીદ કિંમતની ગણતરી. બરાબર? હવે ચોખ્ખી મિલકતો ગણતી વખતે અમુક ટોપિક ધ્યાનમાં લેવા પડે. તો કે લઈ લીધેલી મિલકતો ગણતી વખતે શું ધ્યાનમાં લેવું? તો લઈ લીધેલ મિલકતો લેવી અને લઈ લીધેલ કિંમતે. દાખલા તરીકે હું વેચનાર કંપની છું, મારા ચોપડે 5 લાખના પ્લાન્ટ અને યંત્રો બોલતા હતા, પણ ખરીદનાર કંપની આ પ્લાન્ટ અને યંત્રો 4,50,000માં લે છે. તો મારે ખરીદ કિંમત ગણતી વખતે મિલકતો જ્યારે હું લઈશ બધી મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા માઇનસ કરીશ ત્યારે 5 લાખ કન્સિડર નહીં કરું. મારા ચોપડે પાકા સરવૈયામાં શું બોલતું હશે? 5 લાખ, પણ ખરીદનાર કંપની કેટલામાં લે છે? 4,50,000માં. તો હું લઈશ પ્લાન્ટની કિંમત 4,50,000 લઈશ. ક્લિયર? એમ ઘણીવાર વધુ કિંમતે પણ લેતી હોય તો આપણે 5 લાખના યંત્રો એ જો 5,50,000ની કિંમતે લેતા હોય તો 5,50,000 કન્સિડર કરવા. બીજી વાત, જો કાંઈ સ્પષ્ટતા ન હોય તો ચોપડે કિંમતે લઈ લેવું. જ્યારે તમને જનરલી આમાં શું આપેલું હશે? પહેલે પાકું સરવૈયું આપેલું હશે, પછી તમને અવેજની કોઈ વિગત આપેલી હશે અને મિલકતો કઈ કિંમતે ખરીદી એ કહી દીધું હશે, અથવા કોઈ મિલકત નહીં લેતા હોય તો એ પણ સ્પષ્ટતા દાખલામાં કરેલી હશે. જો કોઈ મિલકતની કઈ કિંમતે લીધું એ ન કીધું હોય તો ચોપડે કિંમત કન્સિડર કરવી. કઈ કઈ વિગતો ન લેવી વેચનારના પાકા સરવૈયામાં? તો કે અનામતો ધ્યાનમાં ન લેવી, અનામતો અને અવાસ્તવિક મિલકતો. અનામતો એટલે જનરલી તમને આપેલું હોય છે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી. જે વેચનાર કંપનીનો ભેગો થયેલો નફો હતો આ ખરીદનાર કંપની લેશે નહીં, એ પોતાની વેચનાર કંપની પોતાના શેરહોલ્ડરોને છેવટે આપી દેશે પોતાનો નફો. એટલે સામાન્ય અનામત છે, કામદાર વળતર ફંડ છે, નફા નુકસાન ખાતાની જમા બાકી, આવી કોઈ અનામતો આપેલી હોય તો એ તમને ખરીદ કિંમતની ગણતરી વખતે ધ્યાનમાં લેવાનું નથી. તેમજ અવાસ્તવિક મિલકતો જેવી કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી હોય, જાહેરાત ઉપલક ખાતું આપ્યું હોય, ડિબેન્ચરનો વટાવ આપ્યો હોય તો એ તમારે કન્સિડર કરવાનો નથી. પ્રાથમિક ખર્ચ જે આપણે પાકા સરવૈયામાં સૌથી નીચે અવાસ્તવિક મિલકતોના મથાળા હેઠળ લેતા હોઈએ છીએ એ પણ ધ્યાનમાં લેવાનું નથી. બીજી વસ્તુ, પાઘડી પાકા સરવૈયાની ધ્યાનમાં ન લેવાય. જ્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિ હશે ત્યારે કમ્પલસરી હવાલામાં તમને કીધું હશે કે પાઘડીની કેટલી કિંમત ખરીદનારે ચૂકવી છે, ત્યારે જ આપણે આ પદ્ધતિ છે એમ ખ્યાલ આવશે. એટલે જ્યારે પાકા સરવૈયામાં વેચનારની પાઘડી હોય એને ધ્યાનમાં નથી લેવાની, હવાલામાં જે પાઘડી આપી હોય નવી પાઘડી એને જ ધ્યાનમાં લેશું. એના પછી છે
કોઈ દેવા હોય તો એ જે કિંમત આપી હોય એ કિંમતે જ લેવાના છે. ક્લિયર? હવે વાત કરીએ અવેજ પદ્ધતિની. અવેજ પદ્ધતિ કોને કહેવાય? તો કે દાખલામાં અવેજ સ્પષ્ટ થતો હોય ત્યારે એને શું કહેશું આપણે? અવેજ પદ્ધતિ. દાખલા તરીકે એક કંપની વેચનાર છે અને બીજી કંપની ખરીદનાર છે, તો ખરીદનાર આના ધંધો ખરીદતી વખતે કેટલી રકમ ચૂકવી અવેજ પેટે એ સ્પષ્ટ દાખલામાં આપી દીધું હોય ત્યારે તમે કઈ પદ્ધતિ વાપરશો? અવેજ પદ્ધતિ વાપરશો. ક્લિયર? અને અવેજ સ્પષ્ટ થતો હોવો જોઈએ. એમ ના હોય કે 5 લાખના શેર, 1 લાખ રૂપિયાના ડિબેન્ચર અને બાકીની રોકડ આપી. આમ કીધું હોય તો કેટલા આપ્યા ધંધાની ખરીદ કિંમત પેટે એ સ્પષ્ટ નથી થતું, તો તમે કઈ પદ્ધતિ વાપરશો? ચોખ્ખી મિલકતની પદ્ધતિ. આપણે આગળ જ વાત કરી કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ ક્યારે વપરાશે? જ્યારે દાખલામાં હવાલામાં પાઘડીની કિંમત આપી દીધી હોય અને બાકીની રોકડ એવો શબ્દ વાપર્યો હોય. દેટ મીન્સ બાકીની રોકડ એટલે અવેજ સ્પષ્ટ ન થતો હોય. તમને એમ કીધું હોય 5 લાખ રૂપિયાના શેર અને બાકીની રોકડ આપી. હવે બાકીના રોકડ કેટલા આપ્યા એ સ્પષ્ટ નથી થતું, તો આપણે ચોખ્ખી મિલકતની કિંમત પદ્ધતિ વાપરશું. પણ અવેજ સ્પષ્ટ થતો હોય એટલે કે ખરીદનારે ખરીદ કિંમત પેટે કેટલી રકમ આપી એ દાખલામાં સ્પષ્ટ રીતે આપેલું હોય તો આપણે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત ગણશું. પણ જ્યારે અવેજ કિંમત આપેલી હોય ત્યારે આપણે મેઇન પ્રશ્ન આવે પાઘડી કે મૂડી અનામત શોધવી પડે. હવે આ પાઘડી કે મૂડી અનામત શું એ સમજવા માટે દાખલા તરીકે આપણે અવેજ પદ્ધતિ હશે ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરી તો કરવી જ પડશે. દાખલા તરીકે બી ખરીદનાર છે, એને એની કંપની ખરીદતી વખતે એને આપ્યા છે સપોઝ કે 12 લાખના શેર અને 1 લાખ રૂપિયા રોકડ આપી છે આમ કીધું હોય, એટલે કે ખરીદ કિંમત આપણી કેટલી થઈ? 13 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયાના શેર અને 1 લાખ રૂપિયા રોકડ આપી છે, એમ 13 લાખ રૂપિયા અવેજ આપ્યો છે સમમાં. તો આપણે આ ખબર પડી ગઈ ખરીદ કિંમત કેટલી? 13 લાખ. પણ જ્યારે અવેજ પદ્ધતિ હોય ત્યારે એના પછીનો સ્ટેપ આપણે અવેજ ગણ્યા પછી ચોખ્ખી મિલકતો ગણશું. ચોખ્ખી મિલકતો સપોઝ કે આવે છે એ કંપનીના પાકા સરવૈયામાં મિલકતો માઇનસ દેવા કરીને ચોખ્ખી મિલકતો સપોઝ કે આવે છે 10 લાખ. તો આનો મતલબ શું થયો કે એનો ધંધો હતો 10 લાખનો અને બી કંપની એનો ધંધો ખરીદ્યો કેટલામાં? 13 લાખમાં. એટલે કે ચોખ્ખી મિલકત કરતાં વધુ ખરીદ કિંમત હોય તો શું આવે? પાઘડી. ખાસ યાદ રાખજો, ચોખ્ખી મિલકત કરતાં વધુ કિંમત હોય તો શું આવે? પાઘડી. એટલે કહી શકાય કે પાઘડી બરાબર શું? ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. પણ આની જગ્યાએ એમ કીધું હોત કે અવેજ પેટે એને શું આપ્યું છે? 8 લાખ રૂપિયાના શેર અને 1 લાખ રોકડ, આમ કુલ 9 લાખ રૂપિયા ચૂકવ્યા છે ખરીદ કિંમત પેટે. આમ કીધું હોત બી કંપનીએ ખરીદ કિંમત પેટે 9 લાખ રૂપિયા આપ્યા છે એમ કીધું હોય અને પછી આપણે ચોખ્ખી મિલકતો ગણી તો એ કંપનીની ચોખ્ખી મિલકતો આવે છે 10 લાખ. તો 9 લાખ રૂપિયા આપ્યા અને બદલામાં 10 લાખની વસ્તુ મિલકત અને દેવા ખરીદ્યા તો શું કહેવાય? મૂડી અનામત કહેવાય. 10 લાખની મિલકતો લીધી અને બદલામાં 9 લાખ રૂપિયા જ આપ્યા, એટલે કે ઓછી રકમ આપી ત્યારે એને શું કહેશું? મૂડી અનામત. એટલે કહી શકાય કે મૂડી અનામત એટલે શું? તો કે ચોખ્ખી મિલકતો માઇનસ ખરીદ કિંમત. પણ આ સૂત્ર તમને આપણે કોન્સેપ્ટ ખબર પડે એટલે લખ્યું છે કે પાઘડી એટલે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત અને મૂડી અનામત એટલે ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આપણે શું યાદ રાખવાનું છે? તો કે જ્યારે ચોખ્ખી મિલકતો કરતાં વધુ રૂપિયા ચૂકવીએ તો ક્યારે વધુ રૂપિયા ચૂકવીએ? જ્યારે કંપનીની પ્રતિષ્ઠા સારી હોય વેચનાર કંપનીની, તો શું આવે? પાઘડી આવે. અને આપણે ચોખ્ખી મિલકતો કરતાં આપણે ખરીદનાર તરીકે ઓછા રૂપિયા ચૂકવીએ
9 લાખ ચૂકવ્યા, 10 લાખની મિલકતો ખરીદીને જો 9 લાખ ચૂકવ્યા તો 1 લાખ શું આવે? આપણી મૂડી અનામત આવે. બરાબર. હવે આજે એક સમ લઈએ છીએ, તમારી બુકમાં ખાલી ખરીદ કિંમત શોધવાનો એવો એક સમ છે, એ આપણે લઈ લઈએ અને પછી કાલે લેશું વેચનારના ચોપડે હિસાબી નોંધો અને ખરીદનારના ચોપડે હિસાબી નોંધોની વાત આગળના લેક્ચરમાં કરીશું. લઈએ છીએ સમ નંબર 1. દાખલા નંબર 1. સંયોજનના હેતુ માટે ગુજરાત લિમિટેડ અને અમદાવાદ લિમિટેડનો ધંધો ખરીદી લેવા માટે ભારત લિમિટેડની સ્થાપના કરવામાં આવે છે. તારીખ 31/3/2012ના રોજ ગુજરાત લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમને હંમેશા વેચનાર કંપનીનું પાકું સરવૈયું આપી દીધેલું હશે. અહીંયા સંયોજનના હેતુ માટે ગુજરાત લિમિટેડ અને અમદાવાદ લિમિટેડનો ધંધો ખરીદી લેવા માટે નવી કંપની કઈ અસ્તિત્વમાં આવી? ભારત લિમિટેડ. તો અહીંયા વેચનાર બે કંપની છે, ગુજરાત લિમિટેડ અને અમદાવાદ લિમિટેડ, અને ભારત લિમિટેડ નવી એટલે કે ખરીદનાર કંપની છે. કમ્પલસરી તમને વેચનારનું પાકું સરવૈયું આપેલું હશે. અહીંયા બે વેચનાર કંપની છે, આપણે એકનું પાકું સરવૈયું આપ્યું છે, ગુજરાત લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે. પછી કીધું છે ભારત લિમિટેડ ગુજરાત લિમિટેડની રોકડ અને બેંક સિવાયની મિલકતો નક્કી કરેલી કિંમતે ખરીદી લે છે. એટલે ધ્યાન રાખીએ, લઈ લીધેલી મિલકતો જ કન્સિડર કરાય. જો એ રોકડ કે બેંક સિવાયની મિલકતો ખરીદે છે તો આપણે મિલકતોની ગણતરી વખતે રોકડ બેંક સિલક લેશું નહીં. જે મિલકતો ખરીદનાર લેતો નથી એ તમે પાકા સરવૈયામાં અહીંયા ચોકડી મારી દેજો, જેથી ગણતરીમાં ભૂલ થાય નહીં. પાઘડી 1,50,000, જમીન અને મકાન 25% વધુ કિંમતે, પ્લાન્ટ અને યંત્રો 10% ઓછી કિંમતે, સ્ટોક 1,50,000. દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવાની છે. કામદાર વળતર અંગે કંપની 5,000નો દાવો મંજૂર રાખ્યો છે. અને કીધું છે ભારત લિમિટેડ ગુજરાત લિમિટેડના બધા દેવા ચોપડે કિંમતે લઈ લીધા છે. એટલે બધા દેવા ચોપડે કિંમતે લેવાના છે. ગુજરાત લિમિટેડના ધંધાની ખરીદ કિંમત શોધો. અહીંયા ગુજરાત લિમિટેડ એકની જ, બે વેચનાર છે અને એક ખરીદનાર છે, પણ આપણે એકની જ ખરીદ કિંમત ગણવાની છે અને એકનું જ પાકું સરવૈયું આપેલું છે. લઈ લઈએ દાખલા નંબર 1. ગુજરાત લિમિટેડની ખરીદ કિંમત. ખરીદ કિંમત આવડવી જરૂરી છે, કારણ કે દરેક દાખલામાં પહેલો સ્ટેપ આ જ હશે, ખરીદ કિંમતની ગણતરી. આપણું સૂત્ર છે મિલકતો માઇનસ દેવા. પણ કઈ મિલકતો? લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. અને કઈ કિંમતે? લઈ લીધેલ કિંમતે. એટલે ખરીદનાર ઓછી કિંમતે લેતો હોય તો ઓછી કિંમત કન્સિડર કરવી, વધુ કિંમતે લેતો હોય તો વધુ કિંમત કન્સિડર કરવી. હવે અહીંયા ખરીદ કિંમતની કઈ પદ્ધતિ છે? મેં જો કે અહીંયા લખી નાખ્યું લઈ લીધેલ મિલકતો, પણ તમને કેમ ખબર પડે કે આ ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે? તો કે જ્યારે સમ વાંચો છો ત્યારે તમને સ્પષ્ટતા ક્યાંય આવી કે અવેજ પેટે કેટલી રકમ આવશે? એ સ્પષ્ટતા નથી. અને બીજી વસ્તુ કે જ્યારે હવાલામાં પાઘડી આપી હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ લઈએ છીએ? ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ક્લિયર? એટલે અહીંયા પાઘડી આપેલી છે એટલે આપણે લેશું ચોખ્ખી મિલકતની પદ્ધતિ. અને ત્યારે ખાસ કરીને પાકા સરવૈયાની પાઘડી, જૂની પાઘડી ધ્યાનમાં લેવાય નહીં. ખાસ અહીંયા ચોકડી મારું છું, ભૂલ ના કરતા. બીજો મહત્વનો ટોપિક અહીંયા એ છે કે કામદાર વળતર અંગે કંપનીએ 5,000નો દાવો મંજૂર રાખ્યો છે. હવે આ બે મેઇન વસ્તુ, કારીગર નફા ભાગ ભંડોળ અને કામદાર વળતર ભંડોળમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. કારીગર નફા ભાગ ભંડોળ એ કંપનીનું દેવું છે, કારીગરોનો નફાનો ભાગ છે. ક્લિયર? એ કંપનીનું દેવું છે. જ્યારે કામદાર વળતર ભંડોળ એ એક અનામત છે કે ભવિષ્યમાં કોઈ અકસ્માત કે થાય ત્યારે કંપનીએ કામદારને વળતર સ્વરૂપે આપવાના થાય તો એના માટે ભાવિ માટે રાખેલું અનામત છે, એ દેવું નથી. એટલે આમ તમે અનામતને કન્સિડર કરતા નથી એટલે લેશો નહીં. પણ જો તમને દાખલામાં કીધું હોય કે વળતર પેટે તમને કારીગરને 5,000 આપવાના થયા તો એટલું જ દેવા તરીકે તમે એને કન્સિડર કરશો. ક્લિયર? કારીગર વળતર ફંડ અંગે બે મેઇન ટોપિક.
લઈ લીધેલી મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. 1 બાય 1 મિલકતો લેતા જઈએ છીએ. મિલકતો સાઈડ પેલી છે પાઘડી, અને આપણે ધ્યાન છે ત્યાં સુધી પાકા સરવૈયાની 1 લાખ પાઘડી નહીં પણ હવાલામાં આપી છે એ પાઘડી કન્સિડર કરશું 1,50,000. એના પછી આપણે લેશું જમીન મકાન. 25% વધુ કિંમતે કીધા છે તો આપણી પાકા સરવૈયામાં એની કિંમત છે 4 લાખ પ્લસ 25%. 4 લાખના 25% થાય 1 લાખ. એટલે કઈ કિંમતે લીધા છે? 5 લાખની કિંમતે. પ્લાન્ટ અને યંત્રો કીધા છે 10% ઓછી કિંમતે. પાકા સરવૈયામાં તમારી કિંમત છે 3 લાખ અને 10% ઓછા એટલે એટલી કિંમત માઇનસ કરી નાખીએ 30,000. 3 લાખના 10% 30,000 બાદ કરી નાખીએ એટલે ખરીદનાર કંપની પ્લાન્ટ અને યંત્રો લે છે 2,70,000ની કિંમતે. એના પછી કીધું છે સ્ટોક લે છે 1,50,000ની કિંમતે. પાકા સરવૈયામાં સ્ટોક હતો 1 લાખ પણ ખરીદનાર કંપની 1,50,000ના ભાવે લે છે તો આપણે એ કન્સિડર કરશું. દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવાની છે. દેવાદારો છે આપણા 2 લાખ માઇનસ ગાલખાદ અનામત 5%. 2 લાખના 5% એટલે તમને મળશે 10,000 એટલે 1,90,000. ઘણીવાર દાખલામાં તમને અહીંયા માઇનસ ન કરતા દેવામાં પણ માઇનસ કરે, કારણ કે અનામત આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પણ બતાવતા હોઈએ છીએ. તો એ રીતે કરો તો પણ છેવટની તમારી ખરીદ કિંમત સેમ જ આવે. બરાબર. આપણે કરશું દેવાદારો અને એમાંથી ગાલખાદ અનામત બાદ કરીને 1,90,000. રોકડ બેંક સિલક લેતી નથી. ખાસ આપણે અહીંયા ચોકડી મારી છે કારણ કે ભૂલ ન થઈ જાય. પહેલે જ કીધું તું રોકડ અને બેંક સિવાયની મિલકતો લે છે એટલે આ મિલકત લેતી નથી તો કન્સિડર ના કરાય. પછી વાત કરીએ પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા એ શું છે? અવાસ્તવિક મિલકતો, એ ધ્યાનમાં લેવાય નહીં. બરાબર. કરી નાખીએ ટોટલ. એટલે તમને મળશે 12,60,000. 12ની સાઈડ લખી નાખીએ છીએ 12,60,000 માઇનસ કરીએ લઈ લીધેલ દેવા. હવે લઈ લીધેલ દેવામાં ખાસ યાદ રાખજો આપણે શું કન્સિડર નથી કરતા તો કે મૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવી નહીં. બાકીનું લેવું એટલે મૂડી પેટે તો એના શેર હોલ્ડરોને નવી કંપનીના શેર મળી જશે એટલે એ કન્સિડર નથી કરતા. અનામતો પણ કન્સિડર નથી કરતા એટલે અનામત ભંડોળ નહીં આવે. નફા નુકસાન ખાતું પણ નહીં આવે. કારીગર નફા ભાગ ભંડોળ ₹45,000. કારીગર વળતર ભંડોળ છે, કામદાર વળતર ભંડોળ એ આમ લેવાય નહીં કારણ કે એ શું છે? અનામત છે, ભેગો થયેલો નફો છે. પણ એમાં આપણે કીધું હતું કે કામદાર વળતર અંગે કંપનીને ₹5,000નો દાવો મંજૂર રાખ્યો છે એટલે 5,000નું દેવું ઉદ્ભવ્યું છે, કર્મચારીને દેવું પડશે. એટલી જ રકમ ટોટલ વળતર ભંડોળ હતું 25,000નું, એ અનામત છે એટલે કન્સિડર કરાય નહીં. પણ 5,000 દેવાના થયા છે એટલે એટલું દેવા પેટે આપણે લેશું. 7.5%ના ડિબેન્ચર 3 લાખ અને લેણદારો આપ્યા છે 1,50,000. દેવાનું ટોટલ કરી નાખીએ. બીજી કોઈ વિગત રહેતી નથી. 50 ને 2 લાખ ને 5 લાખ 2 ને 3 5 લાખ માઇનસ કરી નાખીએ. 12,60,000માંથી 5 લાખ લેસ કરી નાખીએ એટલે આપણે મળશે 7,60,000 ખરીદ કિંમત. મેઇન વસ્તુ લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા કરવાના છે અને એ કઈ કિંમતે કરવાના છે? તમારે ખરીદનાર જે કિંમતે લેતો હોય એ કિંમતે કરવાના છે. અને બીજી એક નોંધ લખી લેજો, કારીગર નફાભાગ ભંડોળ એ દેવું છે જ્યારે કામદાર વળતર ફંડ એ ભેગો થયેલો નફો છે.
તેથી કામદારને વળતર પેટે જો આપવાના થાય તો તેટલી જ રકમ દેવા પેટે લેવી. આ મેઇન વસ્તુ, કારણ કે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે એટલે એ તો લેવાય ને લેવાય જ, પણ કામદાર વળતર ફંડ આમ લેવાનું નથી. જો એમાંથી કંપનીને કાંઈ કામદારને ચૂકવવાના થાય તો એટલું જ દેવું થાય, એટલે એટલી જ રકમ કન્સિડર કરવાની છે. ક્લિયર? થેન્ક યુ.